દર વર્ષે 26મી ડિસેમ્બરે 10મા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદે બાબા ફતેહસિંહ અને જોરાવરસિંહની શહાદતને માન આપવા માટે વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે, જે 10મા શીખ ગુરુ ગોવિંદસિંહના 4 પુત્રોના સન્માનનો દિવસ છે. પુત્રો જેમને સાહિબજાદે તરીકે પણ ઓળખવામાં આવે છે. 1704માં મુઘલ જુલ્મી ઔરંગઝેબના સેનાપતિ વઝીરખાન દ્વારા તેઓ શહીદ થયા હતા. જ્યારે તેઓ શહીદ થયા ત્યારે 6 અને 9 વર્ષના હતા. 9મી જાન્યુઆરી 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પરબના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતને ચિહ્નિત કરવા માટે 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે. 10મા શીખ ગુરુ ગોવિંદસિંહના પુત્રો, જેને સાહિબજાદે પણ કહેવામાં આવે છે, તેમનો જન્મ આનંદપુર સાહિબમાં થયો હતો. તેઓએ અન્ય ધર્મોમાં પરિવર્તિત થવાને બદલે બલિદાન પસંદ કર્યું. 7 ડિસેમ્બરે 1705ની સવારે ચમકોરના ભયંકર યુદ્ધના દિવસે બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીને તેમની દાદી સાથે મોરિન્ડા ખાતે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 11 ડિસેમ્બરે 1705ના રોજ તેઓને દિવાલમાં જીવંત સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો. 12 ડિસેમ્બર 1705ના રોજ બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીને દિવાલમાં જીવતા બંધ કરીને શહીદ કરી દેવામાં આવ્યા. સરહિંદના જૂના શહેરની નજીક ફતેહગઢ સાહિબ નામ આપવામાં આવ્યું હોવાથી આ ભયંકર ઘટનાઓનું સ્થળ હવે 4 શીખ મંદિરો દ્વારા ચિહ્નિત થયેલ છે. અહીં દર વર્ષે 25 થી 28 ડિસેમ્બર દરમિયાન શહીદોની યાદમાં ધાર્મિક મેળો ભરાય છે.